97 98 90 1 હું કરો ટી કાકા કાંઈ નહીં મને આ બેઠો છું. ગ્રુપમાં મેસેજ નાખ્યો જોયો કે ના ના હેનો એ તો હાંજે આપણે મોઢે મીટિંગ છે, બધા ભાઈઓ ભેગા થાય છે તો પોગી જવાનું છે. ભલું કરે માતાજી ભાઈ. હું નવરો હોઈશ તો આવી જાય, બાકી તમે બગાડી દેજો. તમારે કામ ધંધો કોઈને કરવાનો ને કોઈને કરવાય ના દેવો. તમારે આ સૈતર મહિનો આવે ને બધું સાંભળે. કાકા કુટુંબના બધા દુઃખી થાય છે, તમે આવો નકર તમે નહીં આવો તો સીધું જ નહીં થાય. વાહ, તેથી તું કહેતો હતો ઓલો આમ છે ઓલો આમ છે, ઓલા પાસે એટલા દેરા દબાવીને બેઠો છે, ઓલો એટલા દબાવીને બેઠો છે. અત્યારે તું ફરી જો હે તોય તું તો પાછા એના જ ગીત ગાશો. તે દી આપણે ઉના જોરાવે જા તે શું કીધું કે તમારે એક કુટુંબમાંથી એક બાબાને લેતા હો, તમારું બધું સીધું થઈ જાય. આપણે બાબા નહીં લઈ જાય તોય તમારું તો ઊભું ને ઊભું, હજી તો સીધું છું જ ન. તમારે બસ કામ ન કરવું, તમારે કોકની ઊભી બાજરી વાટ લેવી, કોકના હરિયા સોરી લેવા, કોકના બૂસ માર દેવા, અને તમે ગટોરોના ઢાંકણા ન મૂકતા. તમને શું નડે? તમને છે ને તમારા કરમ નડે, પછી કેમ અમને માતાજી નડે? માતાજી કાંઈ કોઈ નડતા ના, માતાજી કાંઈ કોઈને નડવા નવરા ના. તમારે કોઈને કામ ના કરવું. તમે કોઈ દી સાંભળ્યું અક્ષય કુમારે દાણા જોરાવ્યા, વિરાટ કોહલીએ દિલ્હીમાં મંડલું નાખ્યું કુટુંબમાં? હે એને કામ કરવું હોય, એને નોટું ગણવી હોય. તમારે તો બસ 17 મહિનાનો વાહ ઉડ્યો નથી ને કે હાલો મઢે જવાય, પણ માતાજીને છે ને 2 હાથ જોડીને પગે લગાય કે માતાજી અમને સુખ સમૃદ્ધિ આપજે, અમને કામ કરવાની શક્તિ આપજે. તેદી મંડલું માંડ્યું, તેદી ભવાતાએ પૂછ્યું કે ભાઈ જો મારી વાડીમાં કોઈને કઈ દુઃખ હોય તો પૂછી જવો. કેમ? તેદી આખું કુટુંબ બેઠું હતું, કોઈ ભણનો દીકરો કેમ ન બોલ્યો? હે એટલે ભાઈ જો છોકરા આવશે ઘરના, તાર કાકી ની આવશે, અને મને એવું લાગશે હું નવરો છું હાજરી આપી જાય. બાકી હું જો કઈ બોલી નહીં. બોલો નહીં તો કાંઈ નહીં, ખાલી હાજરી તો આપજો. હા તમે તાર હાજરી આપી જાય. હાલો વાંધો નહીં, હાલો.